ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોદ પંથકના ગામોમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇન તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્ને આવતીકાલે ગાંધીનગરમાં મહા આંદોલન યોજાશે, જેમાં ભાગ લેવા ખેડૂતો ટ્રેક્ટર લઈ રવાના થયા હતા। ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। અંકલેશ્વર અને હાંસોદ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે રવાના થયા હતા। ખેડૂતો દ્વારા પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇનના કારણે તેમની ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે અને યોગ્ય વળતર પણ મળતું નથી, જેના વિરોધમાં તેઓ રાજ્ય સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા ગાંધીનગર પહોંચી રહ્યા છે। હાંસોદ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખેડૂત રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર પહોંચીને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે। હાઈ ટેન્શન લાઇન પાવર લાઇનનો છે કે જેનાથી ખેડૂતોને પાયમાલ થઈ જાય છે, પોતાની જમીન આખી જતી રહેતી છે અને કોઈ પાક એની અંદર ખેતી કરી શકવાના નથી। અને એના માટે આ ખેડૂતની એક અધિકાર યાત્રા છે કે ખેડૂતની વહારે ખેડૂત કોઈ પણ કુદરતી આફત હોય કે ગમે ત્યારે હોય છે તો બધાની વહારે ખેડૂત જતો હોય છે। પોતાના ઘરની અંદર 10 કિલો અનાજ હશે ને એમાંથી બધા કિલો કાઢીને એ બધા કુદરતી આફતને મદદ કરવા માટે આ વહારે જવા માટે આ ખેડૂત હોય છે। તો આજે મીડિયા થકી સરકારી અધિકારી, પાવર ગ્રીડના અધિકારી, જનપ્રતિનિધિ અને દરેક લોકોને મારું એક આહ્વાન છે કે આજે ખેડૂત પોતાની માંગ માટે, પોતાના અધિકાર માટે જઈ રહેલો છે, તો આજે બધા ભેગા થઈ અને ખેડૂતને મદદ કરવા માટે આવો, એવું અમારું આહ્વાન છે। 1 જૂન 15 જૂનની વાત લઈને ગુજરાતનો ખેડૂત આજે રસ્તા ઉપર નીકળ્યો છે। આવતીકાલે 1111 ટ્રેક્ટરો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ ખાતે શાંતિપુરા સર્કલે ભેગા થઈને ગાંધીનગર પોતાની વાત રજૂ કરવાના છે। એમાં ટાવર લાઇનને લીધે લઈને વળતરનો મુદ્દો છે, MSPનો મુદ્દો છે, દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, દેવા નાબૂદીનો મુદ્દો છે અને ખેડૂતોને વીજળી મફત મળે, આ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છે। પશુપાલકોનો દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, આ બધા મુદ્દાઓને લઈને અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે કે સરકાર અમારી વાત સાંભળો, તમારા બહેરા કાન સુધી અમારી વાત પહોંચાડવા માટે આવ્યા છે। તમે જો આની ઉપર કંઈ નિર્ણય ન કરશો તો આવનારા દિવસોમાં ખેડૂત હજી વધુ સંગઠિત થઈને ગાંધીનગરનો ઘેરાવ કરશે, એ પ્રકારની વાત લઈને અમે જઈ રહ્યા છીએ। લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો। કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે। ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો। મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે। રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે અને આ તો ખાલી શરૂઆત છે। અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ। પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે, કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ। A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ।